એ મૂળજી ભગત ક્યારેક મોડા પડી ગયા હોય, ગાડામાં ઘઉં ભર્યા હોય, આખું ગાડું ચિકાર બાજરાનું ભર્યું હોય કે મગફળીનું ભર્યું હોય કે કપાસનું ભર્યું હોય, એ મંદિર પાસે એમનેમ બજારમાં ઊભું રાખી દે, ભગત મંદિરમાં જતા રહે ખુલ્લું એમનેમ, એક પણ થડકો નહીં આમાંથી કોઈ લઈ જાય. લઈ જાવ તો લઈ જાય, મારી ભૂલ છે, પણ મારે આરતી એટલે આરતી. સાહેબ વાત તો નાની લાગે પણ નાની નથી. એમાં એક દિવસ મૂળજી ભગત ખેતરથી નીકળતા હતા અને માળું એટલું બધું આટીવાળું કામ પડી ગયું. ભગતે બહુ જોર કર્યું, મજૂરો કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું, એમાં થાય ન થાય ને આમ છે ને તેમ છે ને, એમાં ઘણી ઉતાવળ કરી. તોય આરતીમાં ગાડું જોડીને નીકળ્યા ઉતાવળે. આરતીના ડંકા સંભળાઈ ગયા અને ભગતને ઝાળ થયો હૈયામાં. અરારા, હું હાંજ ટાણે ન પહોંચું. શિક્ષાપત્રીમાં કીધું સાયંકાળે ગંતવ્યો, રોજ મંદિરે જવું, હું ન પહોંચ્યો. હા હા, આવા ધંધા શું કામના. જીવમાં બળતરા મળી થાવ. કેટલો પશ્ચાતાપ થયો છે. આંખમાં આંસુ ટપકવા માંડ્યા મૂળજી ભગતને. ગુંદાસરા વાળા, રાજકોટ પાસે ગુંદાસરા, એમ ભગતને આંખમાં આંસુ આવ્યા. ત્યાં તો માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી સામેથી આવ્યા. ભગત તો એકદમ ગાડું ઊભું રાખીને ઉછળીને હેઠા પડીને દંડવત મીડા કરો. અરે મહારાજ તમે તો, ભગત તમને જેમ દર્શનની તાણ હતી ને, તો અમને દર્શન આપવાની તાણ હોય છે.